સાહેબ શું થયું? ચિંતામાં લાગો છો? ના ના, ચિંતા તો શું છે કે ખર્ચા છે ને, ખર્ચા આવે ને એટલે એક સાથે બધાય ખર્ચા આવી જાય છે. કેવી રીતે મેનેજ કરવું ને એ જ ખબર નહીં પડતી. કેમ, શું થયું તે? હવે જો ગાડી સર્વિસમાં મોકલી એટલે એને સીધું 25,000 બિલ મોકલી દીધું, અને પાછું એનો વીમાનો પ્રીમિયમ ખરું ગાડીનું એ પણ આ મહિને જ આવશે, અને ઇન્કમ ટેક્સ પણ આ મહિને ભરવાનો થશે પાછો મારે. હવે તું વિચાર કર, ઇન્કમ ટેક્સ અને LIC આપણે નથી ઉતારી ભેગી, એ LIC પ્રીમિયમ 50,000 આ મહિને જ આવે છે. કેવી રીતે મેનેજ કરવું ને એ જ મને તો ખબર નહીં પડતી. હા, એ તો બધું ઠીક છે. હવે તું એ મને કે તારી બર્થડે પણ આ મહિને આવે છે, તો તને શું ગિફ્ટ આપું કે છે? કઈ નથી લેવી, આટલો બધો ખર્ચો થઈ ગયો છે તો મારે કઈ ગિફ્ટ લેવી નથી. તમે આજ સાંભળવા માંગતા હતા ને, તમારે છે ને બધા નાટકો હવે મને ખબર પડી ગઈ છે. મારી બર્થડે આવે, આપણી એનિવર્સરી આવે, કરવા ચોથ હોય, એ પહેલા અઠવાડિયા પહેલા તમારે છે ને બધા નાટકો શરૂ થઈ જાય છે. એ મને ખબર પડી ગઈ છે. લો, એ આ લિસ્ટ તમારે બધું લેતા આવવાનું છે. પણ આ તો લિસ્ટ ઘણું બધું મોટું છે. એ હું કઈ ના અરે પણ આ સોનાનો ભાવ કેટલો? સોનાની મેં લિસ્ટ આપ્યું, બધું લેતા આવો. અલા પણ